નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પુણેમાં મોરબી ઝૂલતા પુલ જેવી જ દુર્ઘટના। ઇન્દ્રાયણી નદી પરના બ્રિજ પર પ્રવાસીઓનો ઘસારો થતાં ધરાશાયી, 6ના મોતનો દાવો, 30 જેટલા લોકો ડૂબ્યા। રવિવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 25-30 પ્રવાસીઓ તણાઈ ગયા હોવાની આશંકા છે। સ્થાનિક ધારાસભ્ય સુનિલ સેલ્કેએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, તેમના મૃતદેહ પણ મળી આવ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે પર્યટન સ્થળ કુંડમાલામાં નદી પરના પુલ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા। અચાનક આ પુલ તૂટી પડ્યો। એસડીઆરએફ, એનડીઆરએફ ટીમો ઘટના સ્થળે હાજર છે। 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં એક ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો। આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા। પુલની ક્ષમતા લગભગ 100 લોકોની હતી, પરંતુ રવિવાર રજાનો દિવસ હોવાથી તેના પર લગભગ 500 લોકો એકઠા થયા હતા। આ અકસ્માતનું કારણ બન્યું હતું। પુલ તૂટી પડવાથી જ્યાં લોકો પડી ગયા ત્યાં 15 ફૂટ સુધી પાણી હતું। કેટલાક લોકો તરીને બહાર નીકળી ગયા, પરંતુ બાકીના લોકો બચાવી શક્યા નહીં। પ્રાથમિક માહિતી મુજબ આ પુલ પહેલેથી જ ખૂબ જ ખરાબ અને જર્જરિત હાલતમાં હતો। અકસ્માત સમયે પુલ પર તેની ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ હતા અને તેના પર ભારે મોટરસાયકલ પણ લઈ જવામાં આવી રહી હતી। બચાવ ટીમને પુલના કાટમાળમાંથી એક ટુ-વ્હીલર પણ મળી આવ્યું હતું। પુલ પર વાહનો ચાલી રહ્યા હતા। કુંડમાલા પુણેથી લગભગ 30 કિલોમીટર દૂર છે। આ સ્થળ મુંબઈ જતા માર્ગ પર એક્સપ્રેસ વેમાં પ્રવેશતા પહેલાં આવેલું છે। કુંડમાલા ધોધ અહીં પ્રવાસન માટે લોકપ્રિય છે। અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। સ્થાનિકોનો આરોપ છે કે કુંડમાલા એક લોકપ્રિય પર્યટન સ્થળ હોવા છતાં અહીં પ્રવાસીઓની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નથી। આ પુલ ખૂબ જ જૂનો અને જર્જરિત હતો અને તેનું સમારકામ પણ કરવામાં આવ્યું ન હતું। આ ઉપરાંત છેલ્લા 4 દિવસથી પુણે વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઇન્દ્રાયણી નદી પાણીનું સ્તર અને પ્રવાહ બંને ખૂબ જ ઝડપી હતા। આ બધું હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા, જે આ દુઃખદ અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। એનડીઆરએફની ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો નદીના તણાયેલા લોકોને શોધવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે। બચાવ ટીમ આશા રાખી રહી છે કે બધા સુરક્ષિત છે, પરંતુ આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।